જો આ ગાર્ડનિંગ ક્લીન કરી કાઢ્યું. સરસ મજાના ફ્લાવર, બહુ જ ફાઇન લીલીનું ફૂલ આવ્યું છે. બહુ મસ્ત, મને આ બહુ ગમે પ્લાન્ટ. મને તો બધા પ્લાન્ટ બહુ ગમે. હવે જો ઓછા થઈ ગયા, ફ્લાવર વયા ગયા. હવે આમાં વ્હાઈટ ફૂલ આવશે. અને આ બધું જ ક્લીન કરી કાઢ્યું, એકદમ ગાર્ડન ક્લીન. બીજા પ્લાન્ટ કર્યા, આ પ્લાન્ટ કર્યો, પ્લાન્ટિંગ કર્યું. આ બધું જ ક્લીન જો અહીંયા. અને હવે અહીંયા પાણી ચકલા માટે. હવે બધા ચકલા આવશે નાહવા માટે. ઇટ્સ બ્યુટીફુલ સનરાઈઝ. મોર્નિંગ 5 o'clock, 5:30 I think. આ બધા કામ છે લંડનના. જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. ઘર સફાઈ જો એકદમ ક્લીન. ડસ્ટબિન ખાલી, સ્ટેર, ફ્લોર, ગ્રીન જ્યુસ, પછી બધું ક્લીન. કપડાં, અને હવે બધે પોતા. કપડાં હવે આ મીઠું નાખીશ આમાં. હવે આખા ઘરમાં પોતા કરશું. હંમેશા મીઠાવાળા પાણીથી પોતા કરવા. તો આ આપણી કરશું. નીચે બેસી અને પોતા કરવાના. તો જીમમાં જવું પડે નહીં. હા જો, અને આ 25 વર્ષથી રહીએ જ ને, કોઈ દિવસ જીમમાં નથી ગયા. આ જ એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન આમ કરો એટલે મીઠાવાળા પોતા અને આમ બેસીને કરો, કાંઈ તમારું શરીર વધે નહીં. પણ હવે તો બધી જગ્યાએ જાતે કામ તો કરતા જ નથી કોઈ, ને કરીએ એનું કોઈ એપ્રિશિએટ કરતું નથી. આવું છે લાઈફ. હવે આ બધા ધોવામાં નાખવાના અને પછી યોગા કરવાના. સ્પોટલેસ ક્લીનિંગ ડન. નાઉ doing yoga. Thank you for watching. Nice weather. Have a nice day. 2nd of May. Thank you. After finished cleaning, making દૂધી ચણાનું શાક, ભાત. ને દૂધી ચણા માટે આદુ, મરચાં, લીમડો, લસણની પેસ્ટ અને ગોળ, કોકમ, આ બધું આદુ ને બધું પેસ્ટ કરી નાખવાનું છે દૂધી ચણાના શાકમાં. આ ધોઈને રેડી કરી દીધું છે, કાઢીને. આદુ, મરચાં, લસણ નાખવું હોય તો, કોકમ, ગોળ ને હિંગ, અને 3 થી 4 ચમચી તેલ મૂકવાનું છે. મને થોડીક હિંગ વધારે ભાવે, મારા નાની બાની જેમ. મારા કંચનબા હિંગ બહુ ખાય. ગોળામાં જ નાખવાનું કોકમ.
ગેસ ઉપરથી લઈ લેવાનું, એટલે શું આપણો વઘાર બળી ન જાય. આપણે બીજા 10 કામ કરતા હોય રસોઈ કરતાં કરતાં. હવે ટમેટા, મીઠું તો નાખ્યું જ છે, એટલે હળદર, ધાણા જીરું, લીલા મરચાં નાખ્યા છે, એટલે આવું છું. જાડો રસો કરવો હોય ને તો આ 1 ચમચો ચણાનો લોટ મેં નાખ્યો છે. પાણીમાં ઓગાળી અને ચણાનો લોટ નાખવાનો, એટલે રસો ઘાટો થાય. દૂધી ચણાનું શાક રેડી, અને આપણા રાઈસ રેડી. રસોઈ ડન. થેન્ક યુ ફોર વોચિંગ.